આજે ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। વિશ્વનું સૌથી મોટું મંદિર અને સૌથી ઊંચી ધજા રામ મંદિર પર પ્રસ્થાપિત કરવામાં આવી, જે મંદિરના નિર્માણની પૂર્ણાહુતિ અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆત તરીકે ઉજવવામાં આવી હતી। આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભાને પણ સંબોધન કર્યું। આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવત, ધર્મગુરુઓ શંકરાચાર્ય સહિતના મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા, તેમજ અનેક લોકો પણ હાજર રહ્યા હતા। ત્યારે આ પ્રસંગને લઈને કથાકાર શાસ્ત્રીજીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। જય શ્રી રામ। આજનો દિવસ અત્યંત મંગલમય છે। માર્ગશીર્ષ માસ શુક્લ પંચમી આજે વિવાહ પંચમી તરીકે સમગ્ર ભારતના સનાતન ધર્માવલંબીઓ મનાવી રહ્યા છે। ત્યારે ભગવાન શ્રી રામનો શ્રી સીતામૈયાની સાથે આજે પાણીગ્રહણ મંગલમય મહોત્સવ થયેલો અને સમગ્ર ઉત્તર ભારત અને સમગ્ર સનાતન ધર્માવલંબીઓ અને દરેક મંદિરોમાં આજે ભગવાન શ્રી રામજીના મંગલમય વિવાહ મંગલનું પાણી મંગલમય એ દિવસ તરીકે આપણે મહોત્સવ મનાવીએ છીએ। ત્યારે વિશેષ આજના દિવસે જે 500 વર્ષના સંઘર્ષ પછી જેમના કેટલાય શહીદોએ બલિદાન આપ્યા, હિન્દુ સનાતનીઓએ બલિદાન આપ્યા અને સ્વયંસેવકો એમાં ખપી ગયા, એ ધર્મના રક્ષા માટે જે કોઈ નામી અનામીએ સેવા કરી, એમાં આપણા જે હિન્દુ સનાતન ભાઈઓએ જે આ મોટું બીડું ઝડપી અને રામ મંદિરનું સુંદર મજાનું કાર્ય થયું, આપણે એનું દિવ્ય દર્શન કરી રહ્યા છીએ। ત્યારે આજે એનું જે શિખર છે એ કાર્ય સંપૂર્ણ થયું અને ધ્વજ બાકી હતું, એ ધર્મધ્વજા લહેરાવાનું કાર્ય ભારતના પ્રથમ સેવક એવા સૌના માનીતા અને લાડલા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ધર્મધ્વજાનું સુંદર મજાનું વિમોચન કર્યું અને સમગ્ર ધ્વજ લહેરાવ્યો।